દાહોદ જિલ્લાના જાલોદ તાલુકાના લીંબડી નગરમાં અગાઉ કેટલાક મહિના પહેલા ગ્રામ પંચાયતના સત્તાધીશો દ્વારા લીંબડી નગરમાં ગેરકાયદેસર દબાણકર્તાઓને નોટિસ આપી પોતપોતાના દબાણો દૂર કરવાની સૂચનાઓ આપવામાં આવી હતી, પરંતુ તે નોટિસોને હાલ મહિનાઓ વીતી ગયા બાદ પણ જાણે ગ્રામ પંચાયતની નોટિસોને ઘોડીને પી જતા હોય તેમ દબાણકર્તાઓ દ્વારા આજ દિન સુધી પોતપોતાના ગેરકાયદેસર દબાણો દૂર કરવામાં નથી આવ્યા, જેથી લીંબડી ગ્રામ પંચાયત એક્શન મોડમાં જોવા મળી છે। પંચાયતના સત્તાધીશો દ્વારા એકાએક 300 થી વધુ લીંબડી નગરના નાનાથી માંડી મોટા ગેરકાયદે દબાણકર્તાઓને નોટિસો ફટકારતા નગરના ગેરકાયદેસર દબાણકર્તાઓમાં ફફડાટ ફેલાઈ ગયો હતો। ત્યારે આગામી 7 દિવસની અંદર પોતપોતાના ગેરકાયદેસર દબાણો દૂર કરવાની નોટિસમાં સૂચનાઓ અપાઈ છે। 7 દિવસની અંદર જો ગેરકાયદેસર કાચા પાકા દબાણો દૂર કરવામાં નહીં આવે તો ગ્રામ પંચાયત તંત્ર પોલીસ બંદોબસ્તમાં ગેરકાયદે દબાણો તોડી પાડવામાં આવશે અને કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે હોવાનું જણાવાયું હતું। ત્યારે હવે આ નોટિસને લઈને જવાબદાર તંત્ર દ્વારા કાર્યવાહી કરવામાં આવશે કે કેમ તે હવે જોવાનું રહ્યું। અવસર સાથે CN24 ન્યૂઝ જાલોદ। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।